નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વેદાંતાના ડીમર્જરના પ્લાન વિશે વાત કરવાના છે, કેમ કે આ ડીમર્જરના પ્લાનમાં મોટી અપડેટ જોવા મળી છે, જેથી રોકાણકારોને પણ ફાયદો થશે, કેમ કે વેદાંતાએ ડીમર્જરની રેકોર્ડ ડેટ નક્કી કરી દીધી છે। તો આની રેકોર્ડ ડેટ ક્યારે છે અને રેકોર્ડ ડેટના દિવસે રોકાણકારોને એક શેર ઉપર કેટલા શેર મળશે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ વેદાંતાના શેર હોય તો તમારે આગળ શું કરવું અને તમને કેટલા શેર મળશે એ તમને માહિતી મળી રહે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, વેદાંતા કંપનીએ તેના ડીમર્જર પ્લાનને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેની સીધી અસર શેરધારકો ઉપર પડશે। કંપનીએ 1 મેની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે। આ તારીખથી જ ડીમર્જર સ્કીમ લાગુ થશે, તેના આધારે રોકાણકારોને નવા શેર મળશે। આ ડીમર્જર હેઠળ વેદાંતા પોતાના બિઝનેસના 4 અલગ અલગ કંપનીઓમાં વેચી રહી છે। તેમાં વેદાંતા એલ્યુમિનિયમ લિમિટેડ, તલવડી સાંબો પાવર લિમિટેડ, મેલ્કો એનર્જી લિમિટેડ અને વેદાંતા આર્યન એન્ડ સ્ટીલ લિમિટેડનો સમાવેશ થાય છે। એટલે કે 1 મે 2026 આ ડીમર્જરની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે। એ દિવસે કંપની 4 અલગ અલગ લિસ્ટેડ કંપનીઓમાં વેચાઈ જશે, જેમાં વેદાંતા એલ્યુમિનિયમ લિમિટેડ, તલવડી સાબો પાવર લિમિટેડ, મેલ્કો એનર્જી લિમિટેડ, વેદાંતા આર્યન એન્ડ સ્ટીલ લિમિટેડનો સમાવેશ થાય છે। વધારે માહિતી આપણે આના વિશે જોઈએ। એલ્યુમિનિયમ બિઝનેસ સાથે જોડાયેલા નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ પણ વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડમાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ માટે પણ 1 મેની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે। આથી નક્કી થશે કે કયા રોકાણકારોને તેનો લાભ મળશે। વેદાંતા પોતાની ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડમાં જે હિસ્સેદારી છે તે વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડને ટ્રાન્સફર કરશે। એટલે કે વેદાંતા એલ્યુમિનિયમ બિઝનેસ સાથે જોડાયેલા નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ હતા, એના માટે પણ 1 મેની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે। પછી વાત કરીએ કે કંપની ડીમર્જર કેમ કરી રહી છે, તો મની કંટ્રોલના રિપોર્ટ મુજબ FY25માં ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડનું ટર્નઓવર 15,909 કરોડ રૂપિયા રહ્યું, જે વેદાંતાના કુલ ટર્નઓવરના લગભગ 10% છે। કંપનીની નેટવર્થ 12,088 કરોડ છે, જે વેદાંતાની કુલ નેટવર્થના લગભગ 39% ભાગ છે। આ ડીલનું એગ્રીમેન્ટ 30 એપ્રિલ 2026 સુધી સાઇન થવાની શક્યતા છે, અને જે એક જ દિવસે તેને પૂર્ણ કરવાનું લક્ષ્ય છે। વેદાંતા આ ડીમર્જર એ માટે કરી રહી છે જેથી તેના અલગ અલગ બિઝનેસને અલગ અલગ ઓળખ મળી શકે। આથી દરેક બિઝનેસ પોતાની વૃદ્ધિ વધુ સારી રીતે ધ્યાન આપી શકે અને રોકાણકારોને અલગ અલગ સેગમેન્ટમાં સીધો રોકાણ કરવાનો મોકો મળશે। આના કારણે આવનારા સમયમાં કંપનીની વેલ્યુ વધવાની શક્યતાઓ પણ છે। જોકે આ સમાચાર પહેલા સોમવારે વેદાંતાના શેર 2.15% ઘટી 770 રૂપિયા અને 65 પૈસા ઉપર બંધ થયા હતા। એટલે કે વેદાંતા ડીમર્જર એટલા માટે કરી રહી છે કે આવનારા સમયમાં કંપનીનું વેલ્યુ અનલોક થાય અને રોકાણકારોને સીધા જ તે સેગમેન્ટના બિઝનેસમાં રોકાણ કરવાનો મોકો મળે। શેરનું અલોટમેન્ટ કેવી રીતે થશે એ જોઈએ। એલ્યુમિનિયમ બિઝનેસ માટે દરેક 1 શેર ઉપર 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળો એક નવો શેર મળશે। મર્ચન્ટ પાવર બિઝનેસ માટે પણ દરેક 1 શેર ઉપર 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળો એક શેર આપવામાં આવશે। ઓઇલ અને ગેસ બિઝનેસ માટે દરેક 1 શેર ઉપર 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળો એક શેર મળશે, અને આર્યન એન્ડ સ્ટીલ લિમિટેડ માટે પણ દરેક 1 શેર ઉપર 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળો એક શેર આપવામાં આવશે। એટલે કે રોકાણકારોને દરેક બિઝનેસના તેમના હાલના શેરના બદલે નવા શેર અલગ અલગ કંપનીમાં મળશે। એટલે કે જો તમારા જોડે હાલ વેદાંતાનો 1 શેર હોય તો તમને અલગ અલગ બિઝનેસમાં 1 શેર મળશે। ડીમર્જર પછી શું રહેશે એ જોઈએ। તો ડીમર્જર પછી તલવાડી સાબો પાવર લિમિટેડનું નામ બદલી વેદાંતા પાવર લિમિટેડ કરવામાં આવશે, જ્યારે મેલ્કો એનર્જીનું લિમિટેડનું નામ બદલી વેદાંતા ઓઇલ એન્ડ ગેસ કરવામાં આવશે। આ બદલાવ માટે જરૂરી રેગ્યુલેટરી મંજૂરી પણ લેવામાં આવશે। વેદાંતાના શેરની સ્થિતિ વિશે વાત કરીએ, વેદાંતાના શેરનું પરફોર્મન્સ મિશ્ર રહ્યું છે। સોમવારે મોટી જાહેરાત પહેલા કંપનીના શેર બીએસસી ઉપર લગભગ 2.15% ઘટી 771 ઉપર બંધ થયા હતા, પરંતુ લાંબા ગાળામાં રિટર્ન મજબૂત રહ્યા છે। 1 વર્ષમાં લગભગ 92%નો વધારો થયો છે, જ્યારે 3 વર્ષમાં 175% શેર ઉછળ્યા છે। આ ઉપરાંત શેરે 5 વર્ષમાં 241%નો નફો આપ્યો છે। એટલે કે શોર્ટ ટર્મમાં ઉતાર ચઢાવ રહ્યો, પણ લાંબા ગાળામાં રોકાણકારોને સારો ફાયદો થયો અને રોકાણકારોને સતત ડિવિડન્ડ પણ આ કંપની આપતી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વેદાંતાના શેર વિશે, જે કંપનીએ ડીમર્જરની રેકોર્ડ ડેટ જાહેર કરી દીધી, અને એ ડીમર્જરની રેકોર્ડ ડેટ છે 1 મે 2026।
એટલે કે 1 મે 2026 ના દિવસે જો તમારા જોડે વેદાંતાનો એક પણ શેર હશે તો અલગ અલગ 4 કંપનીઓમાં તમને એક એક શેર મળશે. ટોટલ તમારા જોડે 5 શેર થઈ જશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.